ગોલા ગામડી પાસે રેતી ભરેલી ટ્રક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ, કંડક્ટરનું કમકમાટી ભર્યું મોત, ચાલક ગંભીર રીતે ઘાયલ. જય હિન્દ, હું છું સંજય સિન્હા. જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ડભોઈ હાઈવે પર ગોલા ગામડી 4 રસ્તા પાસે એક અત્યંત કમકમાટી ભર્યો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બોડેલી તરફથી ખંભાત તરફ જઈ રહેલી રેતી ભરેલી ટ્રક અચાનક રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત નડ્યો છે. આ પ્રચંડ અકસ્માતમાં ટ્રકના કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેમાં ફસાઈ જવાથી કંડક્ટરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ રેતી ભરેલી ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે ગોલા ગામડી ગુરુકૃપા એવન્યુ પાસે ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. આ સ્ટીયરિંગ લોક થવાની ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રક સીધી રોડના કિનારે આવેલા મોટા ઝાડમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનના ફૂરચા ઉડી ગયા. ટ્રકમાં સવાર કંડક્ટર દિનેશભાઈ સનાભાઈ પરમાર કેબિનની અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક જેસીબીની મદદ મેળવી ભારે જહેમત બાદ કેબિન તોડી કંડક્ટરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક વિજયભાઈ વિક્રમભાઈ પરમાર પણ ગંભીર રીતે ઈજાઓ થઈ હોવાથી તેમને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ટ્રકની પાછળના ભાગે બેસેલા અન્ય 3 શ્રમિકો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. કંડક્ટરના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતના કારણો અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. નમસ્કાર. શું થયું તમારી ઘર? અમે બોડેલીથી ખંભાત જતા હતા રેતી ભરીને. અમે 3 જણા પાછળ બેઠા હતા, ડ્રાઈવર કંડક્ટર આગળ હતા અને ટાયર તૂટી ગયું અને સ્ટીયરિંગ કાબૂમાં ના રહ્યું અને અથડાયા, મતલબ એક્સિડન્ટ થયો. ઓકે, કોને વાગ્યું છે ને કોને ઈજા થઈ છે? અને કંડક્ટરને વાગ્યું છે, ડ્રાઈવરને વાગ્યું છે. ડ્રાઈવરને દવાખાને લઈ ગયા, કંડક્ટરને હોસ્પિટલમાં લઈ ગયા. અને અહીં ફસાઈ ગયો હતો લોકોએ કાઢો જેવું સાંભળ્યું છે. ફસાઈ ગયો તો કોણ હતું અને કઈ રીતના કાઢ્યો? કંડક્ટર ડીસીબીટી કાઢ્યો. એટલે કઈ રીતના લોકો આજુબાજુ લોકો આવ્યા હતા બધું? એ આજુબાજુ આવેલા બધા કાઢ્યો, ડીસીબીટી કાઢ્યો. તારું નામ? સંજય કુમાર રાજીભાઈ જાદવ. ગુરુકૃપા એવેન્યુ પાસે એક ટ્રક આવીને અથડાઈ છે. એની અંદર ડ્રાઈવરને ઈજા થયેલી છે અને કંડક્ટરનું મરણ થયેલું છે. આજુબાજુના લોકો આવી ગયા ફટાફટ અને જેસીબી વડે બધું આવીને કંડક્ટર જે ફસાઈ ગયેલો હતો અંદર તેને કાઢેલો છે અને ડ્રાઈવરને લઈ ગયા છે 108ની અંદર દવાખાને. કંડક્ટરનું મરણ થયેલું છે, એને લઈ ગયા છે સાથે 108માં. ડ્રાઈવર ને કંડક્ટર બેઉને સાથે લઈ ગયા છે.